હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં? ગુડ મોર્નિંગ. અને આજનું થંબનેલ જોઈને તમે સમજી જ ગયા હશો કે આજનો વિડીયો આપણે એના ઉપર છે. તો આજે ભાઈ છે ને જબરજસ્ત આપણે પ્રેન્ક કોલ કરવાનો છે. તો આઈએ કરતે હે શરૂઆત અને જોઈએ કે પહેલો પ્રેન્ક કોની જોડે કરીએ છે આપણે. પેલા એક ફ્રેન્ડ છે એના જોડે આપણે ફોન કરીએ, નંબર લગાવી દઈએ. હેલો હેલો, હા બોલો મનોજભાઈ. કોણ? મનોજભાઈ બોલ્યા? હા ભાઈ, હું નંબર લાગ્યો. કોણ બોલો તમે? ભાવિક બોલો. ક્યાંથી બોલો? વિક્રમભાઈએ તમારો નંબર આપ્યો હતો કે મનોજભાઈ છે ગટર સાફ કરવા વાળા. એવું છે? હા, એક ગટર સાફ કરાવવાનું હતું. તો શું ચાર્જ કરો છો તમે? ગટર તો કીધું ને મનોજભાઈ ને. તો ક્યારે તમારી એપોઇન્ટમેન્ટ લેવી પડશે ગટર સાફ કરવા માટે? લાગ્યો ભાઈ, તું નંબર જોઈ કોલ કર. અરે નંબર મેં જોઈને જ કોલ કર્યો છે યાર, તમે કેમ આમ કરો છો? મારે ગાળો બોલવી પડશે તને. હા તો ગટર સાફ યાર, અમારે ગટર ઉભરાઈ ગઈ છે. તો ક્યારે તમે આવો? અપોઇન્ટમેન્ટ લેવી પડશે. તમને એવું હોય તો હું ચાર્जेस પહેલા પે કરી દઉં. અરે ભાઈ અરે ભાઈ, ગટર આપડા ગટર વાળા મનોજભાઈ છે ને, એમને જ કોલ કર્યો છે મેં. તો નંબર તો જો પેલા. હા પણ નંબર જોયો છે. તમે કોણ બોલો છો? એ કોને મને એ રોંગ નંબર લગાવ્યો. અરે હા, મેં એમને યાર કોલ કરેલો છે પેલા. તમે ગટર સાફ કરવા વાળા મનોજભાઈ છો. અને હે ને મેં એમને પેલા ગટર આપણે 4-5 કરાવેલા છે. તો એ જ છો તમે. કેમ યાર ભૂલી ગયા? કયો મનોજભાઈ કયો છે? અરે તમે ખુદ ને યાર નહીં ઓળખતા તમે? એને ફોન કરને, પણ મનોજ નહીં તો કેમ મને કહો. હા તો પણ આપણે ગટર સાફ કરાવવાનું છે, બાકી બીજું અમારે કઈ કામ નથી. તમે ગટર સાફ કરવા આવી જાઓ યાર. કરી દે મનોજ ને, કરી દે. રોંગ નંબર લાગ્યો ભાઈ. અરે રોંગ નંબર નથી યાર. હેલો, ક્યાંથી હાલે આવે આવા નવા? અરે મનોજભાઈ યાર, મનોજભાઈ તમે યાર ગાળો ના દેશો. તો તું મગજ દહીં કરે તો શું કરું કે? અરે મનોજભાઈ, આમાં કેવું છે જુઓ કે આપણે હે ને તમારી જોડે તમે યાદ હોય તો મનોજભાઈ નથી બોલતો હું. અરે આપણે તમને યાદ હોય તો અઠવાડિયા પહેલા આપણે એક ગટર સાફ કરાવડાવ્યું હતું અને તમને મેં ભાઈ પણ રોંગ નંબર લાગ્યો છે. મનોજભાઈ નથી હું. તું ફોન જો પછી લગાય કોલ. અરે પણ આપણે ગટર સાફ કરવા માટે કોન્ટ્રાક્ટ સાઈન કરેલો છે મનોજભાઈ. કેમ તમે ભૂલી ગયા યાર? અરે ચૂતિયા, નંબર જો પહેલા તું. કોને લગાવ્યો? અરે પણ મનોજભાઈ તમે યાર ગાળો ના દેશો યાર. હું તમારી જોડે કેટલી રિસ્પેક્ટ થી વાત કરું છું. તમને યાર ગટર સાફ કરવા માટે લોકેશન મૂક. તું ક્યાંનો છે તું? અરે તમે યાર, હું તમને લોકેશન મોકલી દઉં છું. હા મનોજભાઈ ને હું આવ્યો. તું ક્યાં હતો? લોકેશન મૂક. હા તો કેટલા પૈસા આપવાના થશે તમને? આ તો હું જોયેલું તો આવીને. તું મને લોકેશન મૂક. ક્યાંનો જોતું તું? હા તો પણ ગટર સાફ આપણે બે કરવાના છે, તો થઈ જશે ને અત્યારે? અરે તું લોકેશન મૂક ને, હું ત્યાં આવી જઉં 2 મિનિટમાં. હા તમને લોકેશન હું સેન્ડ કરી દઉં છું. આ નંબર છે, તમે મને આવીને કોલ કરજો. પણ 2 ગટર છે એટલે તમારે કેટલા માણસો જોઈશે? તમે એકલા કરી દેશો ને? તું ગટર ના કર, હું ત્યાં આવીને તને મળી લઉં બસ. તો પણ આપણે ગટર સાફ કરવા માટે યાર બોલાવાના છે તમને યાર. તમે કેવી વાત કરો યાર તમે? અરે બે આ લોડો ક્યાં કટ કરી દીધો કોલ. ફરી કરી એકવાર. લગભગ નહીં ઉપાડે. Your call has been forwarded to voicemail. અરે the person you're trying to ફરી એકવાર કરીએ. ભાઈ હે ને નહીં ઉપાડે. લગભગ તો નહીં ઉપાડે આ ભાઈ. તો ભાઈ તો ફોન ઉપાડતા નથી. હવે હે ને નેક્સ્ટ એક આપણે છોકરીને કોલ કરવાનો. એના જોડે કેવો પ્રેન્ક કરીએ છે ને એ તમને વિડીયોમાં જોવા મળી જાય. તો વિડીયોમાં હજી એન્ડ સુધી બન્યા રહેજો. આગળ વિડીયોમાં તમને બહુ જ મજા આવવાની છે. અને જો ચેનલ પર નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો અને એક સરસ મજાની કોમેન્ટ કરી દેજો. તો હવે આપણે નેક્સ્ટ બંદાને કોલ કરીએ. છોકરીને કોલ કરવાનો છે, જોઈએ. ભાઈ બીજી આવે રહે. તો ભાઈ લોકો હવે આપણે હે ને બીજો નંબર લગાવી દીધો છે અને બસ ફોન કરીએ. તો ચલો નંબર લગાવી દઈએ. હેલો. તો આવી ફોન વાળાને કહી આલો ચા તો ઉપાડે નહીં.
हेलो, आप कौन? कहाँ से बोल रहे हो? हम अपने लोन के लिए रिक्वायरमेंट थी। अरे आपने फॉर्म फिल किया था ना? आपने फॉर्म फिल किया था? कौन है रे? हेलो, आपने फॉर्म फिल किया था ना, लोन के लिए रिक्वायरमेंट थी। काफी ना बड़े करिए तो अरे भाई तो हेलो मैम, कॉल करिए आप वापस से, इंक्वायरी के लिए कॉल किया है भैया ने આઈફોન વાળાને એક તો આ લોચા અને હે ને જોઈએ પાછો ફોન આવે ને તો કેવો માહોલ બને હે બહુ આમના જોડે વાત કરવાની બહુ મજા આવવાની છે તો વિડીયોમાં બના રહેજો અને જોઈએ આગળ કેવા રિએક્શનો રહે તો હે ને પોતે હે ને હજી બારે જઈને પાછો કોલ કરશે તો ખરી જ આપણને લાગે છે એક મિનિટ બીજો કોલ કરી લઈએ જો પેલા ઉપાડ મેં સુના નહીં ક્યાં યાર ઉપાડતી જ નથી તો જોઈએ કોલ પાછો આવે ને એટલે આપણે કન્ટિન્યુ કરીએ બરાબર ફોન આવી ગયો તો એક પાછો આપણે કરીએ हेलो नमस्कार मैम कैसे हो आप हेलो कहाँ से बात कर रहे हो आप चीटिंग करता है तू कहाँ से बात कर रहे हो आप हेलो भाई काफी ना मैं गाली नहीं दे वही करिए આપણે આજે નથી કરવાના આપણે રવિવાર है आज मैम आपकी आवाज नहीं आ रही है कट हो रही है आपकी आवाज हेलो मैम आपकी सही से आवाज नहीं आ रही है क्या मेरी आवाज आप तक पहुंच पा रही है काफी ना है ज्यादा कॉलेज आज रविवार है એટલે આજે है ना क्या बोले तूने अंजू ब्लॉगर से बात हो रही है ना अब आवाज मेरी आ रही है इसका कारण नरेंद्र मोदी आपकी आईडी मैंने देखी आपकी रीच बहुत अच्छी है तो आप प्रमोशन का क्या चार्ज करते हो प्रमोशन आपका दुकान क्या है आपकी हाँ वो मुंबई में है मैम तो क्या चार्जेस रहते हैं वैसे आप फ्रॉड कॉल नहीं है ना नहीं मैम आप नंबर चेक कर सकते हो हाँ मैम मेरे ऑर्गेनाइज आपको कनेक्ट करेंगे ठीक है अच्छा लेकिन मैम हमें तो आपसे प्रमोशन करवाना है नहीं ठीक है वो आपको कनेक्ट करेंगे अच्छा तो आप चार्ज तो बता दीजिए कि कितने चार्ज रहते हैं तो वो हम सब आपको बता देंगे मिनिमम चार्ज कितना रहता है आपका वो आपको सब डिटेल दे देंगे अरे मैम लेकिन हमें आपसे डिटेल चाहिए ना है ना वो दे देंगे आपको मेरा नंबर कहाँ से मिला अरे मैम वो आपने बायो में था ना मेरे बायो का नंबर नहीं है ये क्या सुन रहा हूँ मैं हैं? अरे मैम बायो से लिया है कि आप प्रमोशन करते हो ना तो हमने सोचा कि आपसे प्रमोशन करवा दे नहीं मेरे बायो का नंबर है नहीं मेरा हाँ तो किसी से लिया होगा आपने वो प्रमोशन किया ना आपका वीडियो देख के हमने किसी के पास से नंबर ले लिया है नहीं मेरे को कोई प्रमोशन नहीं करना ठीक है भैया मुझको कॉन्टेक्ट मत करना अरे मैम आप जो કાફી નાખ્યો ભયાણીએ તો બોલ ના ને હવે આપણે એક એવું માણસ પકડવું પડશે ને કે જેના જોડે છે ને આપણે એકદમ મજેદાર પ્લાન કરી શકીએ આ છે ને થોડો અમને થોડું ડાઉટ ફીલ થઈ ગયું છે કે આ ફ્રોડ કોલ છે ને એવું બધું આપણે પ્રમોશનનું કીધું એટલા માટે તો હવે આપણે છે ને એક એવા બંદાને કોલ કરીશું ને કે એને ફાટીને હાથમાં આવી જવાની છે ધમેકેદાર પ્રેન્ક થવાનો છે ને તો હવે મળીએ તમને નેક્સ્ટમાં